મામાકોઠા રોડ ઉપર આવેલા કાપડના ગોડાઉનના વેપારીના છરીની અણીએ ₹10,000ની માગણી કરવામાં આવી હતી, જે માગણીનો સ્વીકાર નહીં વેપારીએ કરતા આરોપીએ ઉશ્કેરાઈ જઈ વેપારીના ગોડાઉનની આગને હવાલે કર્યું હતું, જેની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જે ફરિયાદના આધારે પોલીસે આરોપીને ઝડપી લઈ બનાવના સ્થળ પર લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। મામાકોઠા રોડ ચકદાની શેરીની અંદર ભાવિકભાઈ ટાંટિયાનું મંડપના કાપડનું ગોડાઉન આવેલું છે। તે સમયે કરચલિયાપરા વિસ્તારમાં રહેતા દેવાંગ ઉર્ફે દેવો રાજુભાઈ હોટી નામનો ઈસમ આવ્યો હતો અને વેપારી સાથે સામાન્ય બાબતે બોલાચાલી કરી તેની પાસે ₹10,000ની માગણી કરી હતી, જેની આપતા કલાકો પછી ફરી એક વખત મામાકોઠા રોડ ઉપર આરોપી દેવો હોટીએ ગળા ઉપર વેપારીના છરા રાખી અને ₹10,000ની માગણી કરી હતી અને બાદ તેની દુકાને ગયા હતા। ત્યાં પણ ઝઘડો કર્યો હતો અને જો તું પૈસા નહીં આપ તો તારા ગોડાઉન અને દુકાનને આગને હવાલે કરવાની ધમકી આપી હતી અને કલાક બાદ ફરી એક વખત આ દેવો રાજુભાઈ હોટીએ ગોડાઉનમાં આગ લગાડી હોવાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી અને ફાયર બ્રિગેડે આગને બુઝાવી હતી। જોકે આ બનાવને લઈ દેવાંગભાઈ સામે ભાવિકભાઈ ટાંટિયાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે દેવાંગ ઉર્ફે દેવો રાજુભાઈ હોટીની અટકાયત કરી બનાવના સ્થળ ઉપર લઈ જઈ બનાવનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। આ કોની છે ભાઈ? भाई बोले गाड़ी आगे कर लो लाता ना निकल जाएंगे बच्चे से बरोबर पाछो ना हेलो पाछो હવે हम